નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે યુથ અત્યારે તો જે દિશા તરફ આગળ વધી રહ્યું છે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. યુથની હું અત્યારે એટલા માટે વાત કરવા માટે આવ્યો છું કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં હમણાંના સમયમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. હું અસામાજિક તત્વો અને યુથની કમ્પેર કરવા માટે હું અહીંયા નથી આવ્યો, બટ એક જે બાબત જોઈ છે એની ઉપર ચર્ચા કરવા આવ્યો છું કે અસામાજિક તત્વોમાં અત્યારે સૌથી વધારે યુથ જોવા મળી રહ્યું છે. તલવાર લઈને, દંડા લઈને જે પ્રમાણે નીકળી પડતા હોય છે અને ક્યાંક અસામાજિકતા ફેલાવવાનો એક પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવતો હોય છે કે જેને રોકવો બહુ જરૂરી છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તે બાબત તો જોવા મળી રહી છે, પ્લસ ડ્રગ્સની સંખ્યા વધી છે, દારૂનું ચલણ પણ ક્યાંક વધ્યું છે કે જેમાં યુવા વર્ગ સૌથી વધારે અત્યારે સપડાઈ રહ્યો છે અને રેગિંગની ઘટનાઓ પણ હમણાં ઘણી બધી વધી ગઈ છે કોલેજીસમાં, કે જેમાં યુથ અત્યારે તો કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે ક્યાંક જાણ પડતી નથી આપણને. કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દરેક લોકો એમ જ કહી રહ્યા છે કે અમારા સિનિયર છે કે અમે જે જોયું છે એ વસ્તુ જોઈને અમે શીખી રહ્યા છીએ, એ વસ્તુ અમે એપ્લાય કરી રહ્યા છીએ, તેવો યુથ તરફથી એક જવાબ મળતો હોય છે. હું આમાં કોઈ એજ ગ્રુપની વાત નથી કરતો કે ના, હું અત્યારે કોઈ અન્ય કોઈ બાબતની પણ વાત કરું છું, પણ આમાં વાત એક જ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ, વેબ સિરીઝ, મૂવીઝ જોઈને જે અત્યારે યુથ જે દિશા તરફ આગળ વધી રહ્યું છે, એમાં મેલ્સ પણ છે, ફિમેલ્સ પણ છે, કે જે દિશા તરફ તે લોકો આગળ વધી રહ્યા છે તે દિશા કઈ, આ દિશા કોણ બતાવી રહ્યું છે અને ત્યાંથી તેમને રોકવા પણ બહુ જરૂરી છે. આપણે જ્યારે એમ કહીએ છીએ કે અત્યારે તો આપણી જોડે યુવા વર્ગ છે, યુથ આર્મી છે આપણી જોડે, આપણે તેને એમ કહેતા યુવા બ્રિગેડ છે આપણી જોડે, પણ એ યુવા બ્રિગેડ અત્યારે ક્યાંક એક એવા જે એમ કહે કે દિશાઓ તરફ આગળ વધી રહ્યું છે કે જેને અત્યારે રોકવી કેવી રીતે. હા, એક એવું યુથ છે કે જેને આપણે દરેક લોકો એપ્રિશિએશન આપીએ છીએ. અત્યારે ઘણું સારું એવું જે સામાજિક કાર્યો પણ તે લોકો કરી રહ્યા છે. એક એવી એમ કે મુહિમ ચલાવતા હોય છે કે ના જેનાથી એક દરેક લોકોને એક મેસેજ મળે. એક એવા પોઈન્ટ ઓફ વ્યૂની સાથે તે લોકો આગળ વધી રહ્યા છે કે ના તેમના લાઈફમાં શું કરવું તે એમને ખબર પણ છે. પણ એક વર્ગ એવો છે કે જે અમુક બદીઓની સાથે, એટલે કે અમુક જે નેગેટિવ થોટ્સ છે, નેગેટિવ અત્યારે તો જે પ્રવૃત્તિઓ છે તેની સાથે આગળ વધી રહ્યો છે. જ્યારે તેમને પૂછવા જઈએ ત્યારે એ લોકો પણ એમ કહે છે કે અમે મૂવીઝ જોઈને અમે કંઈક ઇન્સ્પાયર થયા છીએ. અમે મૂવીઝ, વેબ સિરીઝ, ઓટીટી પ્લેટફોર્મ્સના આધારે અમે લોકો ક્યાંક ઇન્સ્પાયર થયા છે કે આ વસ્તુ કરીએ તો અમે કૂલ લાગીશું, આ વસ્તુ કરીશું તો અમને દરેક લોકો યાદ કરશે, એવી પણ બાબત કંઈક તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શાશ્વતભાઈ પંડ્યા કે જે યુથ એક્ટિવિસ્ટ છે અને ટીપી કમ્યુનિટીના મેમ્બર પણ છે. ડૉક્ટર યાત્રી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સાયકેટ્રિસ્ટ છે અને સલોની પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શાશ્વતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યારે આપણે અત્યારના સમયની વાત કરીએ ને, યુથ, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અત્યારે ઘણા લોકો સારી વસ્તુ જોઈને એને અત્યારે તો એડેપ્ટ કરવાની વાત જોતા હોય છે. એ લોકો એમ સમજતા હોય છે કે આ સારી વસ્તુ છે, આ સારી વસ્તુ તરફ આગળ વધવું જોઈએ, તેને અત્યારે તો સમજવું જોઈએ, તેની ઉપર અત્યારે ફોકસ કરવું જોઈએ, તેની ઉપર કાર્ય કરવું જોઈએ. પણ અત્યારના સમયમાં ઓટીટી પ્લેટફોર્મ્સ અને વેબ સિરીઝ ને પછી એમાં બધું જ આવી ગયું, મૂવીઝ એન્ડ બધું જ, એ જોઈને અત્યારે યુથ જે જગ્યા તરફ આગળ વધવું જોઈએ પરંતુ એ જગ્યા તરફ આગળ વધતું નથી. ઇવન નેગેટિવ થોટ્સની જોડે અત્યારે તો તે લોકો આગળ વધી રહ્યા છે. આપ તેને લઈને શું કહેશો? થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો મને અહીંયા બોલવાનો ચાન્સ આપવા માટે. હું શરૂઆત એ રીતે કરીશ કે જે આ સમસ્યા યુથને સંબંધિત અત્યારે વધારે ઉભરી છે, અત્યારે વધારે સામે આવી છે, એ આજની સમસ્યા નથી, એ ઘણા વર્ષોથી આને આ સમસ્યા છે. જ્યારથી ફિલ્મ જગતનો, જ્યારથી સિનેમા ઘર સુધી પહોંચી ગયું છે, ત્યારથી કંઈક ને કંઈક રીતે આ બધી ઇશ્યુઝ, આ બધી સમસ્યાઓ સામે આવી છે. જ્યારે શરૂઆતમાં સિનેમાનું ચાલુ થયું ત્યારે એ સમસ્યાઓ ત્યારે પણ આપણે જોઈ શકતા હતા કે જે યુવાઓ છે, જે યુથ છે, એ હીરોને જોઈને એ વસ્તુ કોપી કરે છે કે હીરો સિગરેટ પીએ છે તો આપણે પણ સિગરેટ પીવી જોઈએ. આ શરૂઆત ત્યાંથી થઈ. હવે જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ્સ આવ્યા છે, જ્યારથી આ બધી વસ્તુનો અનરિસ્ટ્રિક્ટેડ અલાવન્સ આવ્યું છે કે જેનો કોઈ રોકટોક નથી, જેના ઉપર કંઈ કંટ્રોલ નથી સરકારનો કે કોઈ પણ કોઈનો પણ,
ત્યારથી આ સમસ્યા એ હદે વધી છે કે યુથ એ વસ્તુઓ પણ જોવે છે કે જે વસ્તુઓ એને ના જોવી જોઈએ. અને બીજી સમસ્યા મને એ વસ્તુ લાગે છે કે આજનો યુથ એ વસ્તુ નથી સમજી શકતો કે આ ફક્ત એક ફિલ્મ છે અને આનું રિયલ લાઈફ સાથે આપણું કોઈ કનેક્શન નથી. એ વસ્તુને એ ભૂલ ત્યાં મેઇન થાય છે. અને એના જ કારણે એ યુથ જે પણ બધું ફિલ્મોમાં જોવે છે, ઓટીટી વેબ સિરીઝમાં જોવે છે, એ જ વસ્તુને યુથ રિયલ લાઈફમાં કોપી કરવાની પણ ટ્રાય કરે છે. કેમ કે એને એવું લાગે છે કે એ વસ્તુ કરશું તો આપણે કુલ લાગશું, કેમ કે ફિલ્મમાં એ વસ્તુ હીરો કરતો હતો એટલે એ કુલ લાગતો હતો. તો આ વસ્તુના કારણે મને એવું લાગે છે કે બે વસ્તુ થવી જોઈએ. એક તો કે ભાઈ સરકારે આવા કન્ટેન્ટ ઉપર સખત રિસ્ટ્રિક્શન મૂકવા જોઈએ. અને બીજી વસ્તુ, આપણે યુથને પણ અવેર કરવા પડે કે આ બધું એક ફક્ત ફિલ્મ છે, આ બધું ફક્ત મનોરંજન છે. આ વસ્તુને રિયલ લાઈફમાં ના ઉતારો. અને એ લોકોને એ પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે આ વસ્તુઓ યુથ ના જોવે. કેમ કે આ વસ્તુનું ક્યાંક ને ક્યાંક ચલો રિયલ લાઈફમાં પણ આપણા મેન્ટલ લેવલ ઉપર પણ બહુ અસર પડતી હોય છે. એક સ્ટડી પ્રમાણે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે યુથ બહુ બિંજ વોચિંગ કરે છે, જે ફક્ત નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ પર જોતો રહેતો હોય છે વેબ સિરીઝ ને બધું, એ લોકોમાં ડિપ્રેશન અને એન્ઝાયટી અને સ્ટ્રેસના વધારે સિમ્ટમ્સ જોવા મળ્યા છે. તો આ ફક્ત એક ખાલી બે ઘટનાની સમસ્યા નથી, આ એક સાયકોલોજીકલ લેવલની બહુ મોટી પ્રોબ્લેમ છે, જેના ઉપર આપણે સખત ગહેરાઈથી ચર્ચા વિચારણા કરવી જોઈએ. વાત કહી કે અત્યારે નેટફ્લિક્સ પછી હોટસ્ટાર એ બધું જ અત્યારે હાલ તો યુવા વર્ગ સૌથી વધારે જોઈ રહ્યો છે. અને એ લોકો એમ જ સમજે છે કે ના, આ જે લાઈવ છે એ જ રિયાલિટી છે, એની સાથે અત્યારે હાલ તો આગળ વધતા હોય છે. સલોનીજી, મારે એક સવાલ આપને પૂછવો છે. વાત થઈ મેલ્સની, પણ હવે આપણે ફિમેલ્સની પણ વાત કરીએ તો ફિમેલ્સ પણ અત્યારે તો જે સિચ્યુએશનમાં અત્યારે તો જોવા મળતી હોય છે, જ્યારે એ પણ ક્યાંક નેગેટિવ પ્રવૃત્તિઓ છે તેમાં પણ આગળ વધતા જોવા મળી રહ્યા છે. આપ તેને પણ કઈ રીતે જોજો, કારણ કે એને પણ અત્યારે રોકવું બહુ જરૂરી છે. આપણે મિલ્સની તો વાત કરીએ છીએ કે ના, અત્યારે જે મિલ્સની આપણે વાત કરીએ તો એ ક્યાંક કોમન પણ જોવા મળતું છે કે ના, મિલ્સ તો અત્યારે તો આ રીતે આ પ્રવૃત્તિઓમાં હોય જ, પણ ફિમેલ્સ અત્યારે તો આ પ્રકારે આગળ વધે છે. ઇવન ડ્રગ્સ પછી લીકર એ બધામાં પણ અત્યારે તો આગળ વધતું છે. શું કહેશો આ બાબતને લઈને? જી, આ વસ્તુમાં મારો ઓપિનિયન એ છે કે આજકાલ આપણે જે યુથ જોઈએ છે, બીકોઝ આઈ ઓલ્સો બિલોંગ ટુ ધ યુથ, આઈ સમવેર ફીલ કે દેર ઇઝ અ સ્મોલ બિટ ઓફ આઈડેન્ટિટી ક્રાઇસિસ, જેના લીધે આ બધું થઈ રહ્યું છે. એઝ વી ઓલ આર ડિસ્કસિંગ કુલનેસ, આપણે કેમ કુલ બનવું છે? કશે આપણે બિલોંગ કરવું છે ને. આ એક ગ્રુપ છે જે બહુ કુલ છે, હું એના જેવું કરીશ તો હું પણ કુલ બનીશ. સો આ આપણને સમજાવશે કોણ કે કઈ વસ્તુ કુલ છે, કઈ વસ્તુ નથી, મારા માટે કઈ વસ્તુ સારી છે કે કઈ નહીં. સો આપણો સમાજ રોલ મોડેલ કોન્સેપ્ટ પર વર્ષોથી ચાલે છે કે આપણે લોકોને આઈડિયલાઇઝ કરીએ છીએ ને એમના જેવા બનવા માંગીએ છીએ. અને આજના જમાનામાં આપણે રોલ મોડેલ્સ કોને લઈએ છીએ એના પર ટોટલી ડિપેન્ડન્ટ થાય છે કે આપણે કેવા માણસો બનીએ છીએ. વેન યુ આસ્ક્ડ મી અબાઉટ વિમેન, આઈ ફીલ કે વિમેન માટે થોડુંક વધારે હાર્શ ટાઈમ, બહુ સારો ટાઈમ પણ છે પણ થોડો હાર્શ ટાઈમ પણ છે. બીકોઝ એક વખત માટે વિમેનના રોલ્સ બહુ ક્લિયર હતા. તમે નર્ચરિંગ નેચરના છો, ઘરે બેસો, તમે ઘર સંભાળો ને બહુ સારી રીતે સંભાળતા હતા. નાઉ વી કોલ આવરસેલ્વ્સ એઝ વર્કિંગ વિમેન ઓલ્સો. આપણે ઘરની બહાર પણ વસ્તુઓ સંભાળવી છે, ઘરમાં પણ સંભાળવી છે. વેર સમટાઈમ્સ આ વસ્તુમાં એક ડાયલેમા આવી જાય છે, વેર ડુ વી બિલોંગ? હું કોણ છું? કેમ કે આ પ્રશ્ન અમુક વાર હું પોતાને પણ પૂછું છું કે મને ઘરનું કામ પણ અમુક વાર ગમે છે, બહારનું કામ પણ ગમે છે, અમુક વાર બેલેન્સ પણ થાય છે, અમુક વાર નથી પણ થતું. તો વેર ડુ આઈ બિલોંગ? અને આ બધા ક્વેશ્ચન્સથી સમટાઈમ્સ ઓવર થિંકિંગ કમ્સ ઇન ટુ પિક્ચર, સ્ટ્રેસ કમ્સ ઇન ટુ પિક્ચર. એન્ડ વેન સ્ટ્રેસ કમ્સ, તો એ સ્ટ્રેસને ઓછું કરવા માટે આપણે શું કરીએ છીએ? આવા કોઈ સબસ્ટેન્સ યુઝ કરીશું આપણે, કાં પછી આપણે એક એવા ગ્રુપ સાથે રહીશું જે આપણા સ્ટ્રેસ બસ્ટિંગ કરે. હવે એ પણ પોઝિટિવ હોઈ શકે ને નેગેટિવ હોઈ શકે. મારું એક ગ્રુપ એવું પણ છે જે મતલબ અમે ખાલી હસી મજાક કરીએ છીએ એકબીજા સાથે, સ્ટ્રેસ રિલીવ થાય છે. આઈ ઓલ્સો સી પીપલ જે લોકો એક સાથે સ્મોક કરે છે, દારૂ પીવે છે ને એમનું સ્ટ્રેસ રિલીઝ થાય છે. દેન ઇટ્સ માય ચોઇસ મારે કયા ગ્રુપ જોડે જોઈન થવું છે. એન્ડ આઈ ફીલ દેટ્સ માય ઓપિનિયન ઓન ધીસ, કે ઇટ્સ ટોટલી ડિપેન્ડન્ટ ઓન હાઉ આઈ એમ પરસીવિંગ ધ વર્લ્ડ. હું દુનિયાને કીધે જોઉં છું, હું કોને આઈડિયલાઇઝ કરું છું, મારે કેવું માણસ બનવું છે.
સાચી વાત છે ને. અત્યારના સમયમાં ક્યાંક તેમને સમજાવવું પણ બહુ જરૂરી છે. જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ તો અત્યારે યુથ જે દિશા તરફ આગળ વધી રહ્યું છે એ લોકો ક્યાંક વિચારતા જ નથી આ બાબત અત્યારે તો આપણા માટે યોગ્ય છે કે નથી. જો યોગ્ય છે તો અત્યારે તો કઈ દિશા તરફ અત્યારે તો આગળ વધવું જોઈએ. પછી મેલ્સ હોય કે ફિમેલ્સ હોય એ લોકો અત્યારે સોસાયટીનું ક્યાંક વિચાર, ચાલો હું એમ નથી કહેતો કે ના માત્ર સોસાયટીનું વિચારીને અત્યારે તો જે આગળ વધો કે ના સોસાયટીનું જ માત્ર વિચાર, હું એમ પણ નથી કહેતો. પણ નેગેટિવ બાબતોને અત્યારે તો જે વધારે પડતી તેને આપણે હાવી કરવી આપણી ઉપર, એ જ અત્યારે તો ક્યાંક ખોટું છે. શાશ્વત, આપ તેના માટે પણ શું કહેશો? કારણ કે એમ કહેવાય ને કે આપણે જ્યારે યુવા વર્ગની વાત કરીએ છીએ આપણે, અને જેમાં આપણે જોયું પણ છે કે અત્યારે તો યુથ જે પ્રમાણે કોલેજમાં અત્યારે એમ કહેવાય કે કોલેજમાં જાઓ એટલે જલસા કરવા માટે જ જાઓ, એવું ક્યાંક એક વિચાર જોવા મળતો હોય છે કે ના અત્યારે કોલેજ એટલે આપણે સારામાં સારો ટર્નિંગ પોઈન્ટ આપણા માટે બહુ જ સારામાં સારું. જેમ પેલા મૂવીઝ જોતા હોય સ્ટુડન્ટ ઓફ ધ યર 1 and 2 કે જેમાં આમ કેવું મસ્ત આમ કુલની સાથે અત્યારે તો કોલેજ જવાનું, જલસા કરવાનું, એ બધી વસ્તુઓ એ ક્યાંક યુથ અત્યારે તો પકડીને આગળ વધી રહ્યો છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો હું એ વસ્તુ તો માનીશ કે જ્યારે મેં સ્ટુડન્ટ ઓફ ધ યર જોઈ હતી ત્યારે મને લાગ્યું હતું કે કોલેજ લાઈફ એવી જ હશે મારી. કમિંગ ટુ ધ મેઇન પોઈન્ટ, હું ફક્ત એવું કહેવા માંગીશ કે માણસ છે ને એ હંમેશા રિયાલિટીથી ભાગવાનો પ્રયાસ કરતો હોય છે. અને એ એક ફિલ્મી ડાયલોગ પણ છે, આપણે કહેતા હોઈએ છીએ કે રિયાલિટી ઇઝ ઓફન ડિસઅપોઇન્ટિંગ. તો ઘણીવાર માણસને સ્ટ્રેસ આપતો હોય, એન્ઝાયટી આપતી હોય, કેમ કે ભાઈ જીવનનો એક અભિન્ન હિસ્સો છે, એને આપણે જીવનથી હટાવી નથી શકવાના. તો એ સ્ટ્રેસથી બચવા, એ ડિસઅપોઇન્ટિંગ રિયાલિટીથી બચવા નોર્મલ માણસ, નોર્મલ મેન એ સિનેમા તરફ વળતો હોય છે, એ સિનેમા જોતો હોય છે. એટલે જ આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે લાર્જર ધેન લાઈફ પિક્ચરો બને છે. કેવું? એનો મતલબ શું? કે એ કંઈક એવું કે જે આપણા નોર્મલ જીવન કે સાદું જીવનથી કંઈક વધારે નવું છે, કે જે સાદું જીવનમાં ના બનતું હોય એવું કંઈક આપણે ચલચિત્ર એવું કોઈ જોઈએ તો એને લાર્જર ધેન લાઈફ મૂવી કહેવામાં આવે છે. પણ હવે એમાં પ્રોબ્લેમ એવો થાય છે કે ફરીથી હું એ જ પોઈન્ટ કહીશ કે પ્રોબ્લેમ એ છે કે આપણે આપણો યુથ હોય કે કોઈ પણ જે ફિલ્મો જોતું હોય, જે ફિલ્મનો શોખીન હોય, એ વસ્તુ ભૂલી જાય છે કે એ ફક્ત એક ફિલ્મ છે, એ વસ્તુ રિયાલિટી નથી. એટલે જે વસ્તુ એ ફિલ્મમાં થતી હોય છે એ જ વસ્તુ આપણે જીવનમાં પણ કોપી કરતા હોઈએ છીએ. હું પણ કોપી કરતો હોઉં છું, એવું નથી કહેતો. પણ એક ખતરનાક ત્યારે થઈ જાય છે કે જ્યારે આજકાલનો યુથ એના કારણે ખતરનાક સ્ટન્ટ પરફોર્મ કરવા માંડે છે, એવા કૃત્યો કરવા માંડે છે કે જે આપણા સમાજને અને આપણા સમાજના લોકોને નુકસાન પહોંચાડી શકે એમ છે. હમણાં એકાદ વર્ષ પહેલા પણ એક કિસ્સો આવ્યો હતો કે હૈદરાબાદનો એક યુવકે 15 સિગરેટ એક પછી એક પી ગયો અને એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. એવું શું કામ થયું? કેમ કે એણે કેજીએફમાં રોકીભાઈને સિગરેટ પીતા જોયો હતો. હવે જેમ સલોની મેડમે કીધું કે આપણે ભારતમાં તો ખરેખર સ્પેશિયલી એક ક્રિકેટર અને એક ફિલ્મ સ્ટાર્સને આપણે આપણા રોલ મોડેલ બનાવી લીધા છે. જ્યારથી આપણે બધા વધારે ફિલ્મોથી ને વેબ સિરીઝથી એક્સપોઝ થયા છે, તો એમાં જે પણ દેખાડવામાં આવતું હોય છે એને આપણે આંખ બંધ કરીને સાચું માની લેતા હોઈએ છીએ. કેમ? કેમ કે એક તો આપણું એક કન્વીનિયન્સ છે, આપણે ક્યાંક ને ક્યાંક એવું બધું એક્સપ્લોર કરવું હોતું હોય છે, પણ સમાજ આપણને કરતા રોકતો હોય છે. પણ ફિલ્મોથી આપણને એક એ વસ્તુનું બૂસ્ટ મળી જતું હોય છે કે ના, ફિલ્મમાં હીરો કરે છે તો આપણે પણ એ કરી શકીએ. કેમ? કેમ કે ફિલ્મનો હીરો છે, એ તો સારો કેરેક્ટર છે, એ તો પ્રોટેગોનિસ્ટ છે, એમાં એ તો કંઈ ખોટું કરી જ ના શકે. એટલે જ તો આવા ફિલ્મોની બહુ જ નિંદા થતી હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ એનિમલનું. એનિમલમાં ખૂબ જ હિંસા દેખાડી. હિંસા તો ચલો પેલા પણ દેખાડતા હતા, પણ એ ફિલ્મ એમાં તો વિમેન પ્રત્યે પણ, લેડીઝ પ્રત્યે પણ ઘણું હિંસા અને ઘણું ખરાબ વર્તન દેખાડવામાં આવ્યું. હવે એ વસ્તુનો ઇફેક્ટ શું આવે કે ભાઈ એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર કે જે સચ્ચાઈ માટે લડતો હતો, જે સારું કામ કરતો હતો, જો એ વિમેન સાથે ખરાબ વર્તન કરી શકતું હોય તો મને પણ અધિકાર છે, હું કરી શકું. એ મેન્ટાલિટી સાથે નોર્મલ માણસ આગળ વધતો હોય છે. હું એ જ ફરીથી એક કહીશ કે આપણે બે વસ્તુ પર કામ કરવું પડે. એક કે જે ક્રિએટિવ ફ્રીડમના નામે જે ફિલ્મ મેકર છે, જે કંઈ પણ દેખાડતા હોય છે, એ લોકો પર આપણે રોક લગાવવી જોઈએ. અને બીજું, આપણે યુથને એ પણ કહેવું જોઈએ કે આને એવેન્જર્સ ફિલ્મની જેમ માને. આપણને પહેલેથી જ ખબર છે કે આ સાચું નથી, એટલે જ આપણે જોઈએ તો એવેન્જર્સ ફિલ્મની ક્યારે આપણે કોપી નથી કરતા, કેમ કે ખબર છે કે ફિક્શન મૂવી છે, સાયન્સ ફિક્શન મૂવી છે, એવું ક્યારે સાચું ના હોય. તો એ વસ્તુ પર જો આપણે કામ કરશું તો આપણે બેટર રિઝલ્ટ મળશે અને આવી ઘટનાઓ થતા પણ આપણને ઘટનાઓનું ઓછું થતા જોવા મળશે.
સાચી વાત છે. અને જે પ્રમાણે હમણાં અમદાવાદના પેલું વસ્ત્રાલવાળી જે ઘટના સામે આવી, ત્યારબાદ બીજે એક બે પેલું પુષ્પા મૂવી આવી અને જોઈને એક ભાવનગરમાં એક યુથે રીલ બનાવી હતી પુષ્પા ઉપર. તો ત્યારે પણ એક પોલીસ અધિકારી દ્વારા જેમ કહેવામાં આવ્યું હતું કે એટલે એ વ્યક્તિ સાથે જ્યારે ઇન્ટ્રોગેશન થતું હતું તો ત્યારે એમણે એમ કહ્યું કે ભાઈ અમે આ મૂવીઝને, આ હીરોને અમે ફોલો કરી રહ્યા છીએ એટલા માટે અમે આમ કરીશું. તો ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ એમ કહેવામાં કે અમે પણ સિંઘમ જોયેલું છે, અમને પણ ખબર છે કે ના અમારે કેવી રીતે કાર્યવાહી કરવી. એટલે ચોક્કસથી જ્યારે તમે ઇન્ફ્લુઅન્સ થાવ ના નહીં, પણ સારી વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થવું બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, જ્યારે અત્યારની વાત કરીએ તો અત્યારે તમને પણ ખબર હશે કે ના યુથ અત્યારે જે પ્રમાણે ઘણા સારા એવા કાર્યો પણ કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે ના એક જ બાજુ આપણે વિચારવાનું, ઘણા સારા કાર્યો પણ કરે છે. પણ અત્યારના સમયમાં જે મૂવીઝ, ઓટીટી પ્લેટફોર્મ્સ અને પછી જે પ્રમાણે અલગ અલગ કલ્ચરની સાથે તે લોકો જે નેગેટિવ બાબતોમાં જે પ્રમાણે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે, એ ક્યાંક અત્યારે તો ખોટું છે. ક્યાંક પોતાની લાઈફનું ઓર એલ્સ એમના પોતાના પરિવારનું પણ ક્યાંક વિચારતા નથી. એ સિચ્યુએશન સામે આવી છે. આપ શું કહેશો તેને લઈને? See, I'm very glad that youth are talking about, how the youth is getting influenced by TVs and shows and OTT platforms and everything, right? મને એવું ફીલ થાય છે ફ્રેન્કલી એન્ડ પ્રેક્ટિકલી કે અત્યારનો યુથ છે ને બહુ સ્માર્ટ છે. સો વી શુડ નોટ બ્લેમ ઇટ કમ્પ્લીટલી ઓન ટેલિવિઝન્સ એન્ડ મૂવીઝ એન્ડ એવરીથિંગ. દે નો વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ ફોર ધેમ. જો એ લોકોને ડિપ્રેશન, એન્ઝાઇટી, ડી એડિક્શન એ બધું અત્યારે સમજણ પડે છે, બીજા બધા લોકોને નથી ખબર પડતી, એ લોકોને ખબર પડે છે. દે ઓપન અપ અબાઉટ ઓલ ધીઝ થિંગ્સ એન્ડ દે ટ્રાય કે એમાંથી એ કોઈ બી બેરિયર હોય તો એ તોડે અને એમાંથી બહાર આવે. તો આઈ એમ વેરી શ્યોર કે એમને સાચું ખોટું એ ઘણી રીતે ખબર પડે છે. લાઈક ઇવન સલોનીબેન મેન્શન્ડ અબાઉટ આઇડેન્ટિટી ક્રાઇસિસ. સો દેટ ઇઝ અ વેરી કોમન થિંગ વિચ વી કમ અક્રોસ ઇન ઓલ adolescent age group ના બચ્ચાઓ તો નહીં, બટ adolescent age group. So they always have this identity crisis. હવે એ ક્રાઇસિસની સિચ્યુએશનમાં એ એકચ્યુઅલી પોતાની આઈડેન્ટિટી શોધી રહ્યા છે કે આ વર્લ્ડની અંદર મારી શું આઈડેન્ટિટી, મારું શું પર્પઝ, મારું શું વર્થ છે. આ બધા ક્વેશ્ચન્સ અમને કોન્સ્ટન્ટલી આયા કરે. એની અંદર ખાલી ને ખાલી પોતાની આઈડેન્ટિટી નથી, જેન્ડર આઈડેન્ટિટી પણ છે એ લોકોની. ઘણા નવા નવા ક્વેશ્ચન્સ છે એમના મગજમાં આવી રહ્યા છે, જે આપણે ક્યારે એના વિશે ડિસ્કશન નથી કરતા, બીકોઝ આપણા માટે એ બહુ જજમેન્ટલ વાતો છે, પણ એમના માટે એ બધી નોર્મલ વાતો છે, વિચ વી નેવર ડિસ્કસ કે આવું બધું થઈ રહ્યું છે. આવા કોન્ફ્લિક્ચ્યુઅલ થોટ્સ, આવી બધી કોન્ફ્લિક્ચ્યુઅલ વાતોની અંદર એમને કોઈ પણ માણસ ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. એ એમના ક્લોઝ ફ્રેન્ડ્સ હોય કે એમના ફેમિલી મેમ્બર્સ હોય કે એમને કંઈક ટેલિવિઝન કે મૂવીઝમાં જોયું કે એમને કંઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોયું, જે કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બી હોય, કંઈ પણ બ્લોગર્સ હોય, કોઈ બી ઇન્ફ્લુએન્સ એમને કરી શકે છે. સો એકચ્યુઅલી એઝ અ સોસાયટી આપણા બધાની ઇક્વલ રિસ્પોન્સિબિલિટી આમાં બને છે કે જે લોકો ઇન્ફ્લુએન્સર પોસ્ટ મતલબ એ લેવલ પર પણ છે કે કોઈ પણ એ લેવલ પર છે, ઇવન ઇફ એક્ટર્સ એન્ડ આર્ટિસ્ટ આર સાઇનિંગ અપ સર્ટન મૂવીઝ, તો એમની બી રિસ્પોન્સિબિલિટી બને છે કે એ મોસ્ટલી અત્યારના યંગ જનરેશનને ઇન્ફ્લુઅન્સ કરે છે ક્યાંક ને ક્યાંક. તો એવું કશું કરે કે જેનાથી એમની પાછળ કેટલા લાખો કરોડો લોકો ફોકસ કરીને એ બધી વસ્તુમાં ચેન્જીસ લાવે. સો યસ, બધાની રિસ્પોન્સિબિલિટી ઇક્વલી છે એકબીજાના તરફ. જેમ તમે આ રિસ્પોન્સિબિલિટી લઈને આ શો કર્યો કે ઇફ થોડા લોકો બી યુથ સાંભળે તો થોડું એમનામાં એક બેઝિક સેન્સ ઓફ જે પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે એ સમજે એન્ડ દેન દે કમ આઉટ ઓફ અબાઉટ ઇટ, રાઈટ? સો એવી જ રીતે હરેક માણસમાં એ રિસ્પોન્સિબિલિટી છે. સિમિલરલી આઈ ફીલ કે સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી, આઈ એમ વેરી ગ્લેડ દેટ there are two younger people who have joined and they are talking about all these things which they are seeing daily. એ લોકોની બી બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે આઈ ફીલ, કેમ કે એ લોકો સૌથી મોટો ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એમની જ આજુબાજુના લોકો તરફ, એક રિપલ ઇફેક્ટ ક્રિએટ કરે છે. સો આઈ ફીલ કે યસ, આ બધી વસ્તુઓ જ્યારે ધીમે ધીમે ભેગી થશે અને વેન નોટ જસ્ટ ધીસ એરિયા કે જેમાંથી લોકો નેગેટિવ કોન્સિક્વન્સીસ પર ફોકસ કરે છે, મને એવું બી બહુ કોમન અગ્રેશન અને ઇનઅટેન્શન ને ઘણા બધા જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એના બહુ બધા રીઝન્સ છે. ખોટા રસ્તા ચૂઝ કરવામાં આઈ થિંક ડ્રગ્સ ઓલ્સો પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, બીકોઝ ટુડેઝ યુથ ઇઝ ટુ મચ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ડ્રગ્સ એન્ડ એવરીથિંગ. હવે એ બધું તો એટલું બધું ઓટીટી મીડિયા પર પ્લેટફોર્મ્સ પર આઈ થિંક 10 માંથી 2 શોઝ બતાવતા હશે, કાં તો તમે જો ફોકસલી એ જો તો બતાવતા હશે. બટ ધીસ ઇઝ બીકોઝ એવરીબડી અરાઉન્ડ અસ
has normalized it. આજે કેનબીઝનું કન્ઝમ્પશન નોર્મલાઇઝ છે. આજે શિવરાત્રી હતી તો એના પછીના જે ભાંગ કન્ઝમ્પશન અને ગાંજા કન્ઝમ્પશન પછીના પેશન્ટ્સ જે અમે જોયા છે એ બહુ જ વધારે એમાં જોયા છે, બીકોઝ ઇટ ઇઝ નોર્મલાઇઝ કે ઇટ ઇઝ ઓકે ટુ હેવ સચ અ કન્ઝમ્પશન. અને એના પછીના જે એપિસોડ્સ જે વધ્યા છે, એન્ઝાઇટીના હોય કે સાયકોસિસના હોય કે અગ્રેશનના હોય, કે આપણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ જોયા છે એવા કે જે કેનબીઝ કન્ઝમ્પશન હોય. હમણાં જે ઇન્સિડન્ટ હતો જેમાં કાર રેશ law student has done something. So એ બધા જે ઇન્સિડન્ટ્સ છે, I feel like ક્યાંક ને ક્યાંક આ બધા રિલેટેડ પણ છે. So drug consumption also roots from identity crisis somewhere, because you don't know what you are doing. You are still finding answers to your own questions. એટલે yes, આ બધું and I also agree with Shashwat bhai that it was not something કે આજનું છે. Every generation માં કંઈક flaws હોય, but we always we label each generation કે ભાઈ majority આવા તો આખી generation આવી. So I don't believe that. This generation has a lot of potential, and I think એ જો થોડો પુશ એમને કરેક્ટ ડિરેક્શનમાં મળે, કાં તો અમુક વસ્તુઓનું જો રીવાયરિંગ એ લોકોમાં થઈ જાય at a particular age, so I think they can do wonders. સમયમાં એ લોકોને ક્યાંક સમજાવવું પણ બહુ જરૂરી જોવા મળતું હોય છે. હા, નો ડાઉટ કે એ લોકો પોઝિટિવ વેમાં ઘણી રીતે આગળ વધી રહ્યા છે. એ લોકો અત્યારના સમયમાં ક્યાંક કંઈક નવી બાબતોને લઈને આગળ પણ વધી રહ્યા છે, પણ જે અત્યારે પાર્ટી કલ્ચર, ડ્રગ્સ, લીકર એ બધાની જે બાબતો આવે છે સામે, તેને પણ અત્યારે તો રોકવી બહુ જરૂરી છે. આપણે એમ કહેવાય ને કે અત્યારે આમાં એક જવાબદાર એ પણ છે પણ યજ્ઞભાઈ જી યજ્ઞભાઈ એમનામાં છે ને કોન્શિયસ એક એલિમેન્ટ છે કે જ્યારે એ લોકો આ વસ્તુ જોવે છે ને that they are suffering from certain issues અને એના કારણે આ ડિરેક્ટ થાય. લાઈક આઈ સેડ, આ બંને યંગ લોકો છે કે જે આઈડેન્ટિટી ક્રાઇસિસ અને બંને ઉપર બોલી રહ્યા છે. Why? Because they are seeing people around them, or probably they have also faced those consequences, right? તો એ લોકોને કેમ એ વસ્તુની ખબર પડે છે? Because that's what it is કે જ્યારે એવું કંઈ થાય છે ને, they seek help immediately. એ લોકો આવે છે થેરપી સેશન્સ માટે કે સમજવા માટે પોતાની જાતને કે મારી જોડે શું થઈ રહ્યું છે એક્ઝેક્ટલી, હું કેમ આવો રસ્તો ચૂઝ કરી somewhere that આ સાચું છે, they are not run away from it. તો આઈ થિંક એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સલોનીજી, શું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં ક્યાંક યુથને સમજાવવા તો ચલો આપણે જઈશું, મેલ્સ હોય કે પછી ફિમેલ્સ પણ કેમ ના હોય, તેમને સમજાવવા જઈશું, પરંતુ એ સમજી શકશે ખરી? કારણ કે હું જો અમારી જ વાત કરું તો જે અત્યારે જો એરિયામાં જો અત્યારે વર્ક કરી રહ્યો છું, એ જ્યાં મેં પણ જોયેલું કે જે ફિમેલ્સ અત્યારે જે પ્રમાણે અત્યારે જે સિગરેટ હોય કે પછી ડ્રગ્સ કન્ઝ્યુમ કરતી હોય કે પછી લીકર પણ કેમ ના કરતી હોય, આપણે જ્યારે તેમને સમજાવવા જઈએ કે ભાઈ બેન તમે આવું ના કરશો, એવી રીતે જ અત્યારે તો સમજાવે છે માય લાઈફ માય રૂલ્સ, એ પ્રમાણે ક્યાંક સામે જવાબ મળી જતો હોય છે. તમે ગર્લ્સને અત્યારે તો તમે આ રીતે રોકી ના શકો, તમે ગર્લ્સને કંઈ કહી ના શકો. ચલો હું સમજું છું કે ના આ પ્રમાણે અત્યારે ના રોકી શકો, ના કરી શકો, પણ આ એક બેડ હેબિટ છે કે ના જેને પણ અત્યારે રોકવી બહુ જરૂરી જોવા મળતી હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જી, આઈ ટોટલી અગ્રી વિથ યાત્રીજી યર. જેમ કે છે ને, આજનું યુથ ઇઝ રિયલી વેરી અવેર. હવે યુથની જ્યારે વાત કરીએ ને, ત્યારે હાઈએસ્ટ એનર્જી આપણા લાઈફમાં કયા ફેઝમાં હોય છે? ઇટ્સ ઇન ધ યુથ. અને ત્યારે જ આપણને ડાયરેક્શન જોઈતી હોય છે. એન્ડ વેન યુ આર ટેલિંગ કે આપણે જ્યારે કોઈને કહેવા જઈએ છીએ તો દે આર લાઈક માય લાઈફ માય રૂલ્સ. કેમ કે આઈ ફીલ આજની જનરેશનને કારણ જોઈએ છે દરેક વસ્તુ પાછળ. હું અગર કોઈને આ કહેવા જાઉં છું કે આવું કરો કે આવું ના કરો, તો વાય વિલ દે લિસન ટુ મી? અગર હું એમને કારણ કહીશ કે તમારા બોડી સાથે શું થઈ રહ્યું છે, આપણે સમાજ કેવો ક્રિએટ કરી રહ્યા છે, આપણે આવતી નેક્સ્ટ પેઢીને શું લેસન આપી રહ્યા છે, એ બધા સાયન્ટિફિક રીઝન સાથે આપણે જ્યારે કોઈને સમજાવવા જઈશું ને, તો આઈ હેવ ફેલ્ટ કે લોકો સાંભળે છે. કેમ કે ઓલ્ધો આઈ બિલોંગ ટુ ધ યુથ, બટ આઈ એમ ઇન ધી એલ્ડર એજ ગ્રુપ. ઓકે, આઈ એમ 28 રાઇટ નાઉ. હું અત્યારે યંગર અડલ્ટ સાથે પણ કામ કરતી હોઉં છું. આઈ એમ ઇન ટુ મેન્ટરશિપ, કોચિંગ. આઈ વર્ક વિથ ધ યુથ, કોલેજ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ. સો હાઉ ટુ ધેટ અને એ લોકો મને સાંભળે છે, મારી વાતો ફોલો કરે છે, અને આઈ હેવ સીન ધેમ વર્કિંગ ઓન ધેર કરિયર ઇન અ પોઝિટિવ ડાયરેક્શન. તો ક્યારે એ પહેલાં મારે સમજવું પડ્યું કે આજની જનરેશન સાયન્સને સમજે છે. હું એમને કહી દઈશ કે પહેલાંના જમાનામાં લોકો આવું કરતા હતા એટલે તમે આવું કરો,
કોઈ નહીં માને, કેમ કે દે આર લાઈક વી આર ફાસ્ટ ફોરવર્ડ, આપણી જનરેશન આગળ વધી રહી છે, તો તમે મને કારણ વગર કંઈ ફોલો કરવાનું કેમ કહો છો? બટ વેન આઈ એક્સપ્લેન ધેમ, ફોર એક્ઝામ્પલ આપણા ભગવદ્ ગીતામાં આવું કીધેલું છે કે આ મેનેજમેન્ટ લેસન છે, તમારે આવી રીતે કોઈ જોડે વાત કરવી જોઈએ, કે આવું ખાવું જોઈએ, આ તમારે સ્લીપ સાયકલ ફોલો કરવી જોઈએ. જ્યારે સાયન્સને બેક કરું છું કે હોર્મોનલ ચેન્જીસ બોડીમાં કેવું થાય છે, એજ વાઇઝ શું ચેન્જીસ થાય છે, એવરીવન લિસન્સ અને બધા અનુસરે પણ છે. સો વોટ દે વોન્ટ, જેમ આપણે બધાએ વાત કરી કે કોઈ એવું માણસ, કે નોટ એક માણસ પણ બહુ બધા એવા માણસ જેમને સાચી ડાયરેક્શનમાં લઈ જઈ શકે. સો વી નીડ દેટ કલ્ચર કે આપણે જે થોડાક એમના કરતાં મોટા હોઈએ એજ ગ્રુપમાં, કાં પછી એક્સપિરિયન્સમાં, એજ ગ્રુપની બી જરૂર નહીં, ઇવન એક્સપિરિયન્સ, આપણે એવા સર્કલ્સ બનાવવા જોઈએ ઓફ સેફટી ઝોન્સ, સેફ ઝોન્સ, જ્યાં કોઈને જે પણ મનમાં થઈ રહ્યું છે આવીને વાતો કરી શકે છે. એન્ડ ધેન આઈ ફીલ આપણી સમાજની, હ્યુમન્સ એઝ સોશિયલ બિંગ્સની રચના જ એવી રીતે થઈ છે કે આપણા બધા પ્રશ્નોના જવાબ આપણી અંદર છે, અને જ્યારે આપણે એક સમાજ સાથે હઈએ છીએ ટ્રસ્ટ વર્ધી, તો આપણને એના જવાબ મળી જાય છે. એન્ડ હેન્સ આઈ એમ ઓલ્સો વેરી હોપફુલ કે coming generations will have the answers of what we all are thinking about. બિલકુલ બિલકુલ બિલકુલ. સલોનીજી, શાશ્વતભાઈ અને ડૉક્ટર યાત્રે, આપ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે આ પરિસ્થિતિ તો સામે આવી છે, યુવા પેઢીને અત્યારે તો એ દિશામાં અત્યારે સમજાવવું બહુ જરૂરી છે, સમજાવવાની સાથે સાથે આગળ વધારવું બહુ જરૂરી છે. હું આજે આ ચર્ચા એટલા માટે જ કરી રહ્યો છું કારણ કે આપણે યુથને એ દિશામાં આગળ જતાં આપણે રોકવા જરૂરી છે. આ પ્રમાણે જે અત્યારે તો મૂવીઝ, ઓટીટી પ્લેટફોર્મ્સ અને એ બધાના આધારે તે લોકો જે આગળ વધી રહ્યા છે, જે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે, સારું જોઈને આગળ વધો એમાં કોઈ ના નથી, પણ ખોટું જોઈને ખોટા અત્યારે તો કાર્યોમાં આગળ વધો એ બહુ ખોટું છે. તેને પણ રોકવું બહુ જરૂરી છે. આપ સૌને કહું છું, તમારી આસપાસ તમારા ફ્રેન્ડ્સ હોય કે જે પણ કોઈ હોય તેમને સમજાવજો એકવાર, સારી દિશા તરફ અત્યારે તો તેમને આગળ રાખજો, તો તેનાથી કંઈક બદલાવ પણ આવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્તે.